નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ. તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન શનિદેવના વ્રતની વિધિ, વ્રતનું મહાત્મય તથા વ્રત કથા. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે સાંભળશું ભગવાન શ્રી શનિદેવના વ્રતનું મહાત્મય. મિત્રો, આ વ્રત છે તે કોઈ પણ માસના પહેલા શનિવારથી કરી શકાય છે. મિત્રો, આ વ્રત છે તે કોઈ પણ માસના પહેલા શનિવારથી કરી શકાય છે. એટલે કે અષાઢ મહિનો શરૂ થાય છે એટલે તમે આ અષાઢ મહિનાના પહેલા શનિવારથી આ વ્રત છે તે શરૂ કરી શકો છો. મિત્રો, ચાતુર્માસ પણ આ જ મહિનાથી શરૂ થાય છે. એટલે જે આ શનિદેવનું વ્રત છે તે અષાઢ મહિનાના પહેલા શનિવારથી શરૂ કરવું એ ખૂબ લાભકારી છે. શનિવારના દિવસે સવારે નિત્યકર્મથી પરવારીને કાળા વસ્ત્ર પહેરીને ઊનના કાળા આસન પર બેસવું. પોતાની સામે પાટલા પર કાળું વસ્ત્ર પાથરી શનિદેવની છબી કે મૂર્તિ પધરાવવી. આંખો બંધ કરીને શનિદેવનું ધ્યાન ધરવું. આ વ્રતના દિવસે બપોર પછી અડદની દાળના વડા સરસિયાના તેલમાં તળીને બનાવવા. એક વાટકીમાં સરસિયાનું તેલ લઈ તેમાં પોતાનું મોં જોવું. લોખંડનો સળિયો, તવો, કલાડી તથા અડદનું અને કાળા વસ્ત્રનું દાન અને એ વાટકી સહિત બ્રાહ્મણને આપવું. શનિવારના વ્રતના દિવસે શનિદેવનું નામ સ્મરણ કરવું. સ્મૃતિ પાઠ, શનિદેવની ચાલીસા પાઠ, જાપ યથાશક્તિ પ્રમાણે કરવા તથા શનિદેવનું પૂજન કરવું. બપોર પછી અડદની દાળના બનાવેલા વડા શનિદેવને ધરાવવા અને કાળા કૂતરાને આ વડા ખવડાવવા અને પોતે પણ પૂજન વિધિ આદિ કાર્ય કર્યા બાદ ટંક માત્રએ વડા ખાવા. શનિવારના દિવસે શનિવારની કથા ગદ્ય કે પદ અવશ્ય સાંભળવું. એટલે કે તમે કવિતા છે અથવા તો પાઠ પણ સાંભળી શકો છો. તો મિત્રો, આ હતી શનિદેવના વ્રતનું મહાત્મય અને વિધિ. હવે આપણે સાંભળીએ શનિદેવના વ્રતની કથા. બોલો ભગવાન શનિદેવની જય. વિક્રમ રાજાના સમયની આ અત્યંત પ્રાચીન વાત છે. નવગ્રહો વાતે વળગ્યા હતા. સૂર્યદેવ બોલ્યા, માણસને ધન, કીર્તિ, પરિવારનું સુખ, બુદ્ધિ વગેરે હું જ આપું છું અને મારા વડે જ તે સર્વે કાર્યો સિદ્ધ કરે છે. ચંદ્રદેવે કહ્યું, હું જળચરો, સર્પો અને ચાંદીનો સ્વામી છું. તેમજ મારો સ્વભાવ સંચળ અને સત્વગુણી છે. મારી કૃપા હોય તો જ માણસ દાની અને તપસ્વી બને છે અને દેવોની ભક્તિ કરી શકે છે. મંગળદેવે કહ્યું, હું તો પૃથ્વીનો પુત્ર છું. મારી કૃપાથી મુશ્કેલ કામ સરળ બને છે અને માનવીના શત્રુનો નાશ થાય છે. માણસોને વૈભવ આપનારો પણ હું જ છું. ત્રણેય ગ્રહોની વાત સાંભળીને બુદ્ધે કહ્યું, તમે તો જાણો જ છો કે મને રાજકુમારનું બિરુદ અપાયું છે. ત્યારબાદ શુક્ર, શનિ, રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશેષતાઓ કહી પોતાની મોટાઈ બતાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ 9 ગ્રહોનો વિવાદ વિકર્યો. ઘણી ચડચડણી થઈ. છેવટે સૂર્યએ કહ્યું, ભાઈઓ શાંત થાઓ. આપણે અંદરો અંદર વાદ કરીએ અને ઝઘડો કરીએ તેનાથી કોઈ અર્થ ના સરે. આપણે સૌ ઇન્દ્ર રાજા પાસે જઈને ન્યાય કરાવીએ. એમનો ન્યાય કહેશે કે આપણામાં સૌથી શ્રેષ્ઠ કોણ છે. સૂર્યની આ વાત સાથે સૌ સંમત થયા. બધા ઇન્દ્રના દરબારમાં ગયા. એક સાથે સર્વ દેવોને જોઈને ઇન્દ્રને વિસ્મય થયું. તેમણે સૌને આવકારીને આસન ઉપર બેસાડીને આવવાનું પ્રયોજન પૂછ્યું. સૂર્યદેવે કહ્યું, હે ઇન્દ્ર રાજા, અમારી વચ્ચે મોટું કોણ છે તેનો વિવાદ ઊભો થયો છે. સૌ પોતપોતાને મોટો માને છે. હે ઇન્દ્રદેવ, અમારામાંથી સૌથી મોટો કોણ છે તેનો ન્યાય જણાવો. સૂર્યદેવની વાત સાંભળીને ઇન્દ્ર રાજા વિચારમાં પડ્યા. એમના માટે એક આ સમસ્યા હતી. કોઈ એકને મોટો કહે તો બીજા 8 ગ્રહ દેવોને તેમના પર નારાજ થાય. આથી ઇન્દ્રદેવ બોલ્યા, હે ગ્રહ દેવો, હું નિર્ણય લઈ શકું એટલું મારામાં સામર્થ્ય જ નથી.
તમારામાંથી મોટું કોણ છે અને નાનું કોણ છે એ જાણવા માટે પૃથ્વી પર જવું પડશે. ભરતખંડમાં ઉજ્જૈની નગરીમાં રાજા વિક્રમાદિત્ય નામના રાજા રાજ્ય કરે છે. તે તમારામાં મોટો કોણ છે તેનો ન્યાય કરશે. રાજા વિક્રમની ન્યાયપ્રિયતા, દાનેશ્વરીપણું અને પર દુઃખભંજકતાના તોલે કોઈ આવી ના શકે. પૃથ્વીલોક પર તે જ તમારો ન્યાય કરશે. ઇન્દ્ર રાજાની સલાહ માનીને 9 ગ્રહો વિમાનમાં બેસીને ઉજ્જૈનીની નગરીમાં વિક્રમ રાજાના દરબાર સામે ઉતર્યા. તે વખતે વિક્રમ રાજા સભા ભરીને બેઠા હતા. વિક્રમ રાજાની સભા વિદ્વાનો, જ્ઞાની પુરુષો, મંત્રીઓ અને વિપ્રવરોથી શોભતી હતી. ત્યાં એક અનુસરે સમાચાર આપ્યા કે દેવલોકમાંથી વિમાન આવ્યું છે અને કેટલાક દેવતાઓ આવ્યા છે. રાજા વિક્રમ વિચાર કરતા હતા ત્યાં તો દેવો સભાગૃહમાં દાખલ થયા. 9 ગ્રહોને ઓળખીને વિક્રમ રાજાએ ઊભા થઈ સૌને પ્રણામ કર્યા, આવકાર્યા અને આસન આપી બેસવા માટે વિનંતી કરી. વિક્રમ રાજાએ પૂછ્યું, હે 9 ગ્રહો, મારા રાજ્યમાં પધારી આપ સૌએ મારા પર ઉપકાર કર્યો છે. આપનું અહીં આવવાનું પ્રયોજન છે તે મને જણાવવા કૃપા કરો. સૂર્યદેવે ઊભા થઈને કહ્યું, હે રાજન, અમારે 9 ગ્રહોમાંથી મોટું કોણ છે તે અંગે વિવાદ ઊભો થયો છે. આપ આનો ન્યાય કરો. સૂર્યદેવની વાત સાંભળીને રાજા ચિંતામાં પડ્યા. તેમણે વિચાર કર્યો કે આમાં મોટું કોણ અને નાનું કોણ તે હું કઈ રીતે કહી શકું. જેને હું નાનો કહીશ તે મારા પર નારાજ થશે અને ક્રોધે ભરાશે. થોડોક વિચાર કરીને વિક્રમ રાજાએ કહ્યું, હે દેવો, આપ સૌ તો દેવો છો, પણ હું તો મૃત્યુલોકનો માનવી છું. હું આપનો ન્યાય કઈ રીતે કરી શકું? સૂર્યદેવ બોલ્યા, હે રાજન, અમે ઇન્દ્રદેવ પાસે ન્યાય કરાવવા માટે ગયા હતા. તેમણે જ અમને તમારી પાસે મોકલ્યા છે, માટે ન્યાય તો તમારે જ કરવો પડશે. કંઈક વિચારીને વિક્રમ રાજા બોલ્યા, હે દેવો, આજથી 8મા દિવસે તમે બધા અહીં આવજો. તે દિવસે હું તમારો ન્યાય કરીશ. 9 ગ્રહ દેવોએ 8મા દિવસે પાછા અહીં આવશું તેવો નિર્ણય કરીને વિમાનમાં બેસીને પોતપોતાના સ્થાને પાછા ફર્યા. વિક્રમ રાજાએ પોતાના વિદ્વાનજનો, મંત્રીઓ, જ્યોતિષો સાથે ચર્ચા વિચારણા કરી. સૌના મંતવ્યો જાણી એવું નક્કી કર્યું કે સોનું, ચાંદી, પિત્તળ, કાંચા, તાંબુ, જસત, અબરખ અને લોખંડ 9 આસન બનાવીને રાજસભામાં ગોઠવવા. જ્યોતિષશાસ્ત્રમાં જે ક્રમથી ગ્રહોનું સ્થાન છે તે ક્રમથી તે ગ્રહો આસન ગ્રહણ કરે તેવી વિનંતી તેમને કરવી. 8મા દિવસે અગાઉ રાજાની સૂચના અનુસાર દરબારમાં સઘળી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. 8મા દિવસે 9 ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં એક પછી એક આવવા લાગ્યા. સૌથી પહેલાં સૂર્યદેવ આવ્યા. તેમણે સોનાના આસન પર બેસાડ્યા. પછી ચંદ્રદેવ પધાર્યા. તેમણે ચાંદીના આસને બેસાડ્યા. આમ જેમ જેમ ગ્રહો દેવો આવતા ગયા તેમ તેમ તેમને અલગ અલગ ધાતુના આસન મળ્યા. સૌથી છેલ્લે શનિદેવ પધાર્યા. તેમણે લોખંડના આસને બેસાડ્યા. શનિદેવે કહ્યું, હે વિક્રમરાય, તમારા કહ્યા પ્રમાણે અમે સૌ અહીં આવી પહોંચ્યા છીએ. હવે અમારો ન્યાય તમે કરો. અમારામાં સૌથી મોટું કોણ છે તે કહો. વિક્રમ રાજાએ ઊભા થઈને કહ્યું, હે ગ્રહ દેવો. વિક્રમ રાજાએ ઊભા થઈને કહ્યું, હે ગ્રહ દેવો, તમે જેમ આવ્યા તેમ તે ક્રમે પાછા ફરો. તમે પોતે જ પોતાનો ન્યાય કર્યો છે. તમે સૌથી છેલ્લે પધાર્યા તેથી તમારો ક્રમ છેલ્લો છે. આથી મને માફ કરશો. શનિદેવ કોપાયમાન થઈને બોલ્યા, હે રાજન, આ ન્યાય ઉચિત નથી. તમે વિચારીને ફરીથી ન્યાય કરો. વિક્રમ રાજાએ કહ્યું, હે શનિદેવ, એકવાર જે ન્યાય થયો તેનો ન્યાય ફરી ના શકે. આથી આ ન્યાય સ્વીકારી લો. શનિદેવ નારાજ થઈને ગુસ્સાપૂર્વક બોલ્યા, હે વિક્રમ રાજા, તમે મારું બળ અને મારું પરાક્રમ જાણતા નથી. સૂર્ય એક રાશિમાં 1 મહિનો, ચંદ્ર 2.25 દિવસ, મંગળ 1.5 દિવસ, બૃહસ્પતિ 13 માસ, બુધ અને શુક્ર 1 માસ, રાહુ અને કેતુ ઊંધી ચાલે 18 માસ જ એક રાશિમાં રહે છે. પણ હું એક રાશિમાં 2.5 વર્ષ એટલે કે 30 મહિના રહું છું. મારી અવકૃપા જેણે પ્રાપ્ત થાય તેના માટે મોટું દુઃખ ભોગવવું પડે છે. દેવો, દાનવો બધા પર મારો પ્રભાવ પડે છે.
રામચંદ્ર ભગવાન પર સાડાસાતી આવી ત્યારે રાજપાટ છોડી વનમાં જઈ તેમને અત્યંત કષ્ટ વેઠવા પડ્યા. રાવણ પર સાડાસાતી આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ અને આખા કુળનો નાશ થયો. આથી હે રાજા, તમે સાવધાન રહેજો. વિક્રમ રાજા કાંઈક શોભ સાથે બોલ્યા, હે શનિ મહારાજ, મેં તો ન્યાય યોગ્ય જ કર્યો છે. તમે આ ન્યાયને પોતાનું અપમાન સમજતા હોય તો હું કાંઈ કરી શકું તેમ નથી. આપને યોગ્ય લાગે તે કરજો. બાકી મને કોઈનો ડર નથી, કોઈની ધમકીથી ગભરાતો નથી. મારા લમણે લખાયેલું છે તે મારે ભોગવવું જ પડશે. ત્યાર પછી કાળક્રમે વિક્રમ રાજા પર સાડાસાતી બેઠી. તે વખતે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ ધારણ કરીને કેટલાક ઘોડાઓ લઈ ઉજ્જૈની નગરીમાં આવ્યા. વિક્રમ રાજાએ જાણ્યું કે કોઈ પરદેશી સોદાગર જાતવાન ઘોડા લઈને આવ્યો છે. વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવીને ઘોડા બતાવવા કહ્યું. વેપારી વિક્રમ રાજાને એક પછી એક ઘોડા બતાવવા માંડ્યું. એક ઘોડો રાજાને ગમ્યો. રાજાએ વેપારીને તેનું મૂલ્ય પૂછ્યું. વેપારી બોલ્યો, પહેલાં તમે ઘોડા પર સવાર થઈ તેની કસોટી કરો, પછી તેનું મૂલ્ય નક્કી કરીશું. વિક્રમ રાજા ઘોડાની પીઠ પર સવાર થયા. તે ઘોડો એટલી ગતિથી દોડવા માંડ્યો કે વિક્રમ રાજાનો કાબુ તેના પર રહ્યો નહીં. ઘોડો દોડતો દોડતો એક ગીચ જંગલમાં પહોંચ્યો. આ અંદિવન નામના જંગલમાં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા જેવા વિકરાળ પ્રાણીઓ રહેતા હતા. ઘોડો રાજાને નીચે પટકીને અલોપ થઈ ગયો. વિક્રમ રાજા વિચાર કરવા માંડ્યા કે મારા કોઈને જોડે વેર નથી. મને અહીં શા માટે અને કોણ લાવ્યું હશે? વિચારતા વિચારતા અને વનમાં ચારેકોર ભટકતા ભટકતા રાજાને ઘણો સમય વીત્યો, છતાં ત્યાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ના જડ્યો. રાજાને ભૂખ અને તરસ લાગી હતી. હિંચક પ્રાણીઓનો અવાજ 10 દિશાઓથી સંભળાતો હતો. આથી રાજાએ એક ઊંચા વૃક્ષ પર ચડીને ચારેકોર જોવા માંડ્યા. તેમની નજરે કોઈ નગરમાં જવાનો માર્ગ પડ્યો. વિક્રમ રાજા તે વૃક્ષ પરથી નીચે ઉતરી તે માર્ગે ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા તે ત્રાંબાવટી નગરીમાં પહોંચી ગયા. ફરતા ફરતા તેઓ એક દુકાને પહોંચ્યા. તે દુકાનના શેઠને કહ્યું, મારું નામ બીકો છે અને હું ઉજ્જૈની નગરીનો રહેવાસી છું. શેઠે તેને ઠંડુ પાણી આપ્યું અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું. શેઠની દુકાનમાં ઘણી ઘરાકી આવી. સારો વેપાર થયો. શેઠે વિચાર્યું કે આ આવનાર માણસના કારણે આજે મારો વેપાર વધ્યો છે. તે ઘણો જ ભાગ્યશાળી હોવો જોઈએ. સાંજે શેઠ બીકાને લઈને ઘરે ગયા. શેઠાણી અને પોતાની દીકરીને કહ્યું, આ આવનાર વ્યક્તિ બહુ જ ભાગ્યશાળી છે. આજે દુકાનમાં તેના બેસવાથી રોજ કરતાં વકરો પણ ઘણો વધારે થયો છે. આથી હું તેને જમવા માટે અહીં લઈ આવ્યો છું. શેઠાણી અને તેમની દીકરીએ પ્રત્યુત્તરમાં કહ્યું, ઘણું સારું કર્યું, તમે તેને અહીં જમવા માટે લઈ આવ્યા. તમે બંને હાથ પગ અને મોં ધોઈ આરામ કરો. અમે જમવાનું તૈયાર થાય એટલે પીરસીએ. દીકરીના કહેવાથી શેઠે મહેમાનને તેના ઓરડામાં ઉતારો આપ્યો. બીકો હાથ પગ મોં ધોઈ ઓરડામાં બેઠો. ત્યાં તેણે એક કૌતુક જોયું. દિવાલની ખીટી ઉપર એક હીરાનો હાર લટકાતો હતો. તેને ભીંત ઉપર ચિતરેલો હંસ ગળી રહ્યો હતો. બીકો ચકિત થઈ ગયું. જમવાનું કહેણ આવ્યું ત્યારે બીકો જમવા ગયો. શેઠની દીકરી પોતાના ઓરડામાં હાર લેવા આવી. ખીટી પર હાર જોવામાં આવ્યો નહીં એટલે તેણે નોકરાણીને પૂછ્યું, પણ તે બોલી, મને હારની કાંઈ ખબર નથી. જમીને બીકો આવ્યો ત્યારે શેઠ પુત્રીએ પૂછ્યું, અહીં ખીટી પર જે હીરાનો હાર લટકાવ્યો હતો તે તમે જોયો છે? બીકાએ વિચાર્યું કે જો હું એમને કહું કે ખીટીએ લટકાયેલો હીરાનો હાર આ દીવાલ પર ચિતરાયેલો હંસલો ગળી ગયો તો કોઈ માનવાનું નથી. આ તે બીકાએ કહ્યું, તે હારની મને કોઈ ખબર નથી. શેઠની દીકરીએ બીકાને હાર આપવા ઘણી કાકલુદી કરી, છતાં હાર ન મળ્યો. તેથી દીકરીએ શેઠને કહ્યું, બીકાએ હાર લીધો છે એમ માનીને બીકાને તે આપી દેવા કહ્યું. બીકા વિના અન્ય કોઈ ઓરડામાં આવ્યું જ ન હોવાથી બીકા પર જ ચોરીનો આરોપ આવ્યો. બીકાએ કહ્યું, મેં હાર લીધો નથી તો હું કઈ રીતે આપું? અંતે બીકાના હાથ પગ બાંધી દઈને રાજમહેલમાં લઈ જવાયું. શેઠે રાજાને સર્વે વાત કરી. રાજાએ પણ બીકાને હાર આપી દેવા સમજાવ્યો, પણ બીકો ક્યાંથી આપે? રાજાએ બીકાના હાથ પગ કપાવીને તેને તેલીના ઘરના પછવાડે નાખી દીધો. બીકો આખોય દિવસ તેલીના ઘરની પાછળ પડી રહ્યો. બીજા દિવસે
ગંગા તેલીએ પોતાના ઘરની પાછળ જોયું તો કોઈ હાથ પગ કપાયેલો માણસ પડ્યો છે. તેણે તપાસ કરી તો માલમ પડ્યું કે રાજાએ ચોરીના ગુના હેઠળ તેને આ સજા કરી છે. ભૂખ્યા તરસ્યા બીકાને બેહાલ દશામાં નિહાળીને ગંગા તેલીને દયા આવી. તેણે પોતાની પત્નીને કહ્યું, આપણા ઘરની ભીત પાછળ હાથ પગ વિનાનો માણસ પડ્યો છે. આપણે એની સેવા કરી સાજો કરીશું અને આપણે ત્યાં રાખીશું. તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે. આમ તો તે આપણા કામમાં ઉપયોગી નીવડશે. ગંગાની પત્નીએ કહ્યું, તે રાજગુનેગાર છે. આપણે ત્યાં તેને રાખીશું તો રાજા ગુસ્સે થાય અને આપણને પણ દંડ દે. આથી તમે રાજાને પૂછી સંમતિ મેળવો. ત્યાર પછી આપણે તેને ઘરમાં લઈ જઈએ. રાજાએ વિચાર કર્યો કે ગુનાની સજા તો તેને આપી દીધી છે. હવે જો ગાંગો તેના પોતાના ઘરમાં રાખે તો તેમાં મને શું વાંધો હોય. તેને ગાંગાને સંમતિ આપી. ઘરે આવીને ગાંગાએ પોતાની પત્નીને રાજાની સંમતિ મળ્યાની વાત કરી. પછી બીકાને ઘર પછવાડેથી ઉંચકી લઈ આવીને તેની ચિકિત્સા કરી. થોડા દિવસોમાં બીકો સાજો થયો અને ગંગા તેલીને ઘાણી પર બેસવા માંડ્યો. સમય વીતતા વર્ષા ઋતુનું આગમન થયું. બીકો નવરો પડે ત્યારે પોતાનું દુઃખ હળવું કરવા મલ્હાર રાગ ગાતો. એક દિવસે રાજાની કુંવરી ત્યાંથી પસાર થઈ હતી. તે સંગીતની ઘણી શોખીન હતી. તેના કાને મલ્હાર રાગ સંભળાયો. સારા સંગીત જ્ઞાની પાસેથી તાલીમ મેળવી ચૂકેલી રાજકુમારી મલ્હાર રાગનો મધુર સ્વર સાંભળીને મગ્ન બની. ગાનારને જોયા વિના જ તે મોહી પડી. પોતાની દાસીને ગાનારની તપાસ કરી લાવવા જણાવ્યું. દાસીએ તપાસ કરીને રાજકુમારીને કહ્યું, મલ્હાર રાગ ગાનારના બંને હાથ પગ કપાયેલા છે. તે ગંગા તેલીને ઘાણીમાં બેસીને આખો દિવસ બળદ હાંકે છે. રાજકુમારી બોલી, હે દાસી, એવા હાથ પગ વિનાના અપંગ જે હાલી ચાલી ના શકતા હોય તેને હું વર માની બેઠી છું. તેથી હું તેને જ વરીશ. દાસી હેબતાઈ ગઈ. તેમણે કહ્યું, હે બહેનબા, તમને તો એકથી એક ચડિયાતા રાજકુમારો પરણવા માટે તૈયાર છે. તમને સુંદર અને સુહામણા વર મળશે. આવા અપંગને પરણીને તમે તો દુઃખી જ થશો. રાજકુમારી બોલી, મેં તો એમને મનથી મારો પતિ માની લીધો છે. એટલે આ ભવમાં તો હું એને જ વરીશ. હું એક જ ભવમાં બે ભવ કરવા ઈચ્છતી નથી. તું મારા માતા પિતાને વાત કર કે મારું લગ્ન તે અપંગ સાથે કરે. જો તેઓ તેમ નહીં કરે તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. દાસી ધ્રુજી ઉઠી. તે ગભરાઈ ગઈ કે રાજા રાણી આ વાત સાંભળી મારા અને કુંવરીબા પર ક્રોધે ભરાશે, ન સાંભળવાનું સંભળાવશે. પણ રાજકુમારી આગળ તે લાચાર હતી. તે રાજા રાણી પાસે ગઈ. રાજા રાણીને સર્વ હકીકત કહી. રાજા રાણી આશ્ચર્યમાં પડી ગયા. તેમણે રાજકુમારીને ઘણું સમજાવી પણ રાજકુમારી ટચની મચ ના થઈ. આખરે રાજા ક્રોધિત થઈને, જા પડ કૂવામાં, તારા ભાગ્યમાં આજ લખાયું હશે. તું દુઃખ ભોગવવા લાયક જ છે. ગંગા તેલીને રાજાએ મહેલમાં બોલાવીને કહ્યું, તારે ત્યાં જે અપંગ ઘાણી કાઢે છે તેની સાથે મારી કુંવરી લગ્ન કરવા માંગે છે. તું તેને તૈયાર કરીને રાજમહેલમાં લઈ આવ. ગંગા તેલીએ ઘેર આવીને બીકાને આ વાત કહી. બીકાએ કહ્યું, તમે રાજા પાસે જઈને 2 દિવસનો સમય લઈ આવો. 2 દિવસ પછી લગ્ન કરીશ. ગંગોતેલી રાજા પાસે ગયો. 2 દિવસની મુદત લઈ આવ્યો. હવે બીકાએ મનોમન શનિદેવની પ્રાર્થના કરવા માંડી. હે શનિદેવ, આપનો અપરાધી છું. મને આપની શક્તિનો પરચો મળી ગયો છે. હે શનિદેવ, મારો અપરાધ ક્ષમા કરી મારા પર કૃપા વરસાવો. બીકો પ્રાર્થના કરતો હતો ત્યારે શનિદેવનું વિમાન આવી પહોંચ્યું. શનિદેવ બીકા પાસે આવ્યા. તેમને અમીર દ્રષ્ટિ બીકા પર પડી. બીકાના હાથ પગ પાછા આવી ગયા અને તેના મુખ પર ક્રાંતિ છવાઈ ગઈ. શનિદેવ બોલ્યા, હે વિક્રમરાય, મને નીચો અને નાનો કહીને તમે શું સુખ મેળવ્યું? તમને બધું દુઃખ મારા કારણે જ પડ્યું છે, જે તમારે ભોગવવું પડ્યું. વિક્રમ રાજા બોલ્યા, હે શનિદેવ, મારી ગંભીર ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. શનિદેવ વિક્રમ રાજાના આશીર્વાદ આપી પરત ફર્યા. બીકાને હાથ પગ અને સુંદર રૂપવાળો થઈ ગયેલો જોઈ ગાંગો અને તેની પત્ની નવાઈ પામી ગયા. તેમને રાજમહેલ જઈને રાજા રાણીને એ વાત કહી. રાજકુમારીને પણ આ વાતની જાણ થઈ. સૌ રાજી થઈ ગયા. ધામધૂમથી જાનને લઈ આવવામાં આવી. રાજાએ ગંગા તેલીને અઢળક નાણું આપ્યું. લગ્નના દિવસે બીકાને એટલે કે વિક્રમ રાજાની જાન ઘણી જ ધામધૂમથી નીકળી. રાજમાર્ગ પર બીકાની જાન જોવા લોકોના ટોળા ટોળા ઉમટ્યા.
બીકાને જોઈ સર્વેની આંખો શીતળ બની અને આવો સોહામણો વર મેળવી રાજકુમારી ભાગ્યશાળી થઈ. તેથી સૌ પ્રભુનો પાળ મારવા લાગ્યા. રાજમહેલમાં આનંદ છવાઈ ગયો. રાજમહેલ સુંદર રીતે શણગાર કર્યો. ચોમેર રોશની કરવામાં આવી હતી અને વાજિંત્રો વાગી રહ્યા હતા. હસ્તમેળાપ કરાવ્યા બાદ મંગલફેરા ફેરવ્યા. વરમાળા પહેરાવાઈ. વરકન્યા ગોરને પગે લાગ્યા બાદ માતા પિતાને પગે પડ્યા. છેડાછેડી છોડી ગોત્રજોને પગે લાગ્યા અને છેલ્લે કંકણ દોડા છોડી બીકો મહેલમાં ગયો. બીજા દિવસે રાજસભામાં રાજાએ બીકાને બોલાવીને પૂછ્યું, આપ કોણ છો? આપની હાલત શાને થઈ તે જાણવા પ્રજાજનો આતુર છે. તમે સર્વે વિગતો વાંધો ન હોય તો જણાવો. બીકો ઊભો થઈ અને કહ્યું, હે સભાસદો અને પ્રજાજનો, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ આદિત્ય છું. મારા પર શનિદેવ નારાજ થઈ ગયા હતા, તેથી મારી આવી દશા થઈ હતી. હવે શનિદેવની અમીર દ્રષ્ટિ અને કૃપા થવાથી મારા મૂળ સ્વરૂપ પામ્યો છું. વિક્રમ રાજાનો પરિચય જાણતા જ રાજા રાણી, રાજકુમારી અને બધા દરબારીઓ અત્યંત પ્રસન્ન થયા. આ વાત નગરમાં વાયુવેગી પ્રસરી ગઈ. વિક્રમ રાજાના દર્શન કરવા પ્રજાજનોના ટોળે ટોળા રાજમહેલમાં ઉમટવા લાગ્યા. શેઠના કાને પણ આ વાત પહોંચી. દોડતા દોડતા તે વિક્રમ રાજાની માફી માંગવા જઈ પહોંચ્યા. તેમણે કહ્યું, હે રાજન, મેં આપના પર ચોરીનો આરોપ મૂક્યો, મોટો અપરાધ કર્યો છે. આપ જે દંડ કરશો તે ભોગવવા હું તૈયાર છું. વિક્રમ રાજાએ કહ્યું, હે શેઠજી, શનિદેવની અવકૃપા મારા પર હતી, તેને લીધે આ બધું બન્યું છે. તેમાં તમારો કોઈ દોષ નથી. તમે જે બન્યું તે ભૂલી જાઓ. આખરે હાથ જોડી વિક્રમ રાજાને સહકુટુંબ જમવા પધારવા નોતરું આપ્યું. રાજા વિક્રમ, રાજકુમારી, રાજા અને રાણી જમવા ગયા. શેઠે બધાને સારી રીતે જમાડ્યા. શેઠે વિક્રમ રાજાને એક રાત્રે રોકાઈ જવા વાત કરી. આથી વિક્રમ રાજા ત્યાં રોકાઈ ગયા. જે ઓરડામાં અગાઉ ઉતારો આપ્યો હતો તે જ ઓરડામાં તેમને ઉતારો અપાયો. વિક્રમ રાજા હિંડોળા ખાટે બેઠા બેઠા ખીટી અને ભીતનું ચિત્ર હંસ સાથે જોતા હતા. તેમના આશ્ચર્ય વચ્ચે ભીત પર ચિતરાયેલો હંસ મોંમાંથી હીરાનો હાર કાઢી ખીટીએ લટકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રાજાએ તરત જ શેઠાણીને બોલાવીને આ દ્રશ્ય બતાવ્યું. શેઠે પણ અચરજથી આ જોયું. તેઓ વિક્રમ રાજાના પગે પડીને માફી માંગતા કહેવા માંડ્યા, હે વિક્રમરાય, આપ મારી દીકરી સાથે લગ્ન કરો તો હું માનીશ કે તમે મને માફ કર્યો છે. શેઠ પુત્રી સાથે વિક્રમ રાજા પરણ્યા. ત્રાંબાવતી નગરીમાં ઘણા દિવસો રહ્યા બાદ વિક્રમ રાજા ઉજ્જૈની નગરીમાં જવા માટે રાજા રાણી પાસે રજા માંગી. રાજાએ પ્રસન્નતાપૂર્વક હા પાડી. રાજાએ જમાઈ અને દીકરીને અઢળક દાગીના, વસ્ત્રો, ધન તેમજ દાસદાસીઓ કરિયાવરમાં આપ્યા. શેઠે પણ પોતાની શક્તિ પ્રમાણે દીકરી અને જમાઈને ઘણું બધું આપીને ધામધૂમપૂર્વક વિદાય આપી. બધો કાફલો ટૂંક સમયમાં ઉજ્જૈની નગરીના સીમાડે પહોંચ્યો. ઘણા સમય બાદ મહારાજા વિક્રમ 2 રૂપાળી રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે તે સમાચાર જાણીને આખી નગરીમાં આનંદ વધામણા ગુંજી ઉઠ્યા. ધામધૂમથી તેનું સ્વાગત કરાયું. બીજા દિવસે વિક્રમ રાજા સભામાં બેઠા હતા ત્યારે શનિદેવ પધાર્યા. શનિદેવને જોઈ વિક્રમ રાજા સહિત ઊભા થઈને તેમને માન સન્માન આપ્યા અને આસને બિરાજિત કર્યા. શનિદેવે કહ્યું, હે વિક્રમરાય, હું તમારી વાત સ્વીકારી વરદાન આપું છું કે શનિવારના દિવસે જે નર નારી મારી કથા સાંભળશે અને મારું વ્રત કરશે અને મારું ધ્યાન પૂજાપાઠ કરશે તેને હું પીડા આપીશ નહીં અને મારી નાની મોટી પનોતી પણ તેમને કોઈ દિવસે નડશે નહીં. આમ કહી શનિદેવ પોતાના સ્થાનકે જવા અંતર્ધ્યાન થઈ ગયા. હે શનિદેવ, આપનો જય. સૌને સુખકારી બનાવજો. કથા વાંચનાર, કથા સાંભળનારની યોગ્ય ફળ આપજો. બોલો શનિદેવની જય. મિત્રો, આપણે સાંભળ્યું શનિદેવના વ્રતનું મહાત્મય અને શનિદેવના વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.